શિહોરમાં આવેલ ટાઉન હોલમાં આનંદી સંસ્થા અને મહિલા સ્વરાજ મંચની વાર્ષિક સાધારણ સભાનું આયોજન થયું. સંગઠનના બહેનોએ કામનું આયોજન મૂક્યું હોય છે, તો એ કામના આયોજન પ્રમાણે આપણે અહીંથી કામનું આયોજન લઈ અને ગામમાં આપણે કામો કરીએ છીએ તો મુશ્કેલી તો ઘણી પડી, પણ કોઈ બહેનો ડગ્યા નહીં અને તે પણ કામો બધા સરળતાથી કરી ચૂક્યા. એવા આપણે 45 ગામો છે સિહોર અને ઉમરાળામાં. સિહોરના 35 અને ઉમરાળાના 10. તેમની સફરમાં આ ઇતિહાસમાં સવિતાબેન કે રાઠોડ પણ એના ભાગીદાર છે, સવિતાબેન પ્રમુખ પણ એના ભાગીદાર છે અને સિહોર તાલુકાના 20 સરપંચ બહેનો ચૂંટાયેલા દર 2 મહિને મળતા કે ગામમાં શું કામ કરવાના છે, કેવી રીતે કામ કરવાના છે અને એને કામમાં શું મુશ્કેલી આવે છે, એના માટે આપણે તાલુકા સ્તરે લોક અધિકાર કેન્દ્ર 2001માં સ્થાપ્યું છે. એટલે ખાસ આવો દુઃખીઓ આગળ આવે અને એક એને મંચ મળે પાલિકા પંચાયત અંતર્ગત. જેમ આપણે કચ્છમાં સારું એવું નામ છે એવું આપણે ભાવનગરના સિહોરમાં પણ કરીએ અને ગાંધીનગર નામ ગુજે એવું અમારે તમામ સરપંચશ્રી જે પણ છે એમને અમારી એની પાસેથી એક અપેક્ષા છે. અને બીજું કે પાલિકા પંચાયત અંતર્ગત તમને એવું લાગતું કે અમારા ગામમાં દીકરીઓ માટે ખાસ કંઈક વિશેષ કાર્યક્રમ કરવો છે તો પણ તમે અમને કહેજો, તો અમારી પાસે દર વર્ષે એની માટે ગ્રાન્ટ આવતી હોય છે. એટલે અમે પાલિકા પંચાયત માટે પણ વધારે કામ કરીએ છીએ અને અમે 3 થી 4 ગામ અત્યારે નક્કી કર્યા છે કે જ્યાં જેને આપણે જ્ઞાતિ આધારે અસમાનતા પણ કહીએ છીએ, પિતૃસત્તાને પડકારવાનું અને સામંતશાહીને પડકારવાનું.
આજે અનુભવો મંચ પાસે છે એને આપણે પાલિકા પંચાયતના પાયામાં કેવી રીતે મૂકી શકીએ. પતિ હેરાન કરતા હોય તો કોઈ ખુલ્લા પડેલા બહેનો હોય તો એવા બધા બહેનો ત્યાં અમારે મોકલવાના છે. કાલે જ અમારે એક બિહારના એક બેન 60 વર્ષના એક માજી હતા, આપણે ઉમરાળાનું ટીંગોરાળા ગામ છે ત્યાં રેલવે ફાટક પાસે ખુલ્લા પડેલા હતા. તો તેને કાલે જ અમે એના બિહાર છોકરાને બોલાવીને માજીને હતા. આવા કોઈ બેન તમારા ધ્યાનમાં હોય તો તમે લોકો ત્યાં મોકલો. મહિલા સ્વરાજ મંચના બહેનો, જિલ્લા મહિલા બાળ વિકાસના અધિકારીઓ શ્રી, પીવીએસસી સેન્ટરના બહેનો શ્રી, ઉમરા સરપંચ શ્રી, તાલુકા ચેરમેન શ્રી, સર્વે સભ્યો હાજર રહ્યા હતા. અને તે દિવસે આપણી જે સામાન્ય સભા થઈ હતી તેમાં જે ઠરાવો તો પોલીસ સ્ટેશનની અંદર મહિલા કાઉન્સેલર તરીકે 2 બહેનોને મૂકવામાં આવેલા છે. આપણે ભાવનગર જિલ્લામાં 2 સેન્ટર કાર્યરત છે. એક ભાવનગરમાં મહિલા પોલીસ સ્ટેશન છે ત્યાં આગળ, અને એક મહુવામાં જે તાલુકા પોલીસ સ્ટેશન છે ત્યાં આગળ. બંને સેન્ટરમાં મહિલા કાઉન્સેલર જ છે જે તમને મદદ કરવા માટે બેઠેલા છે. જે મહિલા સ્વરાજ મંચ તરફથી લોકાધિકાર કેન્દ્ર ચાલે છે એના વિશે વાત કરું છું. તો અમે કેટલી યોજનાઓ પર કામ કરીએ છીએ અને એના ઉપર વાત કરું તો સામાજિક સુરક્ષામાં વિધવા પેન્શન, વૃદ્ધ પેન્શન એના પર કામ કરે છે. પાયાના દસ્તાવેજો તો આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, અન્ન સુરક્ષાના એવા અલગ અલગ યોજનાઓ પર કામ કરે છે. જમીનમાં બહેનોના નામે વાસ થાય અને આજીવિકા એના ઉપર કામ કરીએ છીએ. તો આખા વર્ષના અમારા ડેટા કુલ છે. અન્ન સુરક્ષાના ડેટા અમારે 35 છે. સામાજિક સુરક્ષાના 256, આરોગ્યના 33, આવાસના 305, પાયાના દસ્તાવેજ 719, આજીવિકાના 112, જમીન અધિકારના 15 અને કુલ 1745 ડેટા છે અમારા આખા વર્ષના. 5 વાગ્યે ગઈ બૈરા 25 જણા બૈરા લઈને ગઈ તો સરપંચ તલાટી બધા કે ગામ સભા પછી હવે ગામ સભા થાય નહીં. તો મેં કીધું ગામ સભા કેમ ન થાય? ગામ સભા અમારે કરવી છે. મારો સેવાળો વિસ્તારનું થઈને આવી છે. તો 4-5 બૈરા આવ્યા તાલુકામાંથી, કલ્પાબેન, હીરાબેન, હેમીબેન, પછી ગામના નિશાળે તાળું ગાડ્યું અને ગામ સભા અમે બેસી કરી. ટીકટની પર બધી જાણ થવા માંડી. પછી અમે બધે જવા માંડી. તો મેં કીધું આ સરપંચના સભ્યમાં હું રહેતી પણ હું હારી જતી તો હલકટ મને બેનને સપોર્ટ આપ્યો કે તમારે ફોર્મ ભરવાનું. તો મેં કીધું દાદે પહેલો હું હારી જાઉં છું તો હું ફોર્મ ભરવાની નથી. પણ મને છે ઉમરાળા તાલુકાનું કેરિયા ગામની વતની છું અને હું આજથી 10 વર્ષ સભ્ય રહી ચૂકી છું. અને પછી આ ગઈ ચૂંટણીમાં હું સરપંચ પણ આવી છું, ચૂંટણી લડીને અને આ મહિલા સરસ મંચમાં હું આજથી 15 વર્ષ હું આમાં આગેવાન તરીકે કામ કરું છું. અને આ આગેવાન તરીકે કામ કરું છું અને મહિલા સ્વરાજ મંચને પણ આગળ લઈ જવાની વાત કરું છું. અને આ 16મી સાધારણ સભા છે. સાધારણ સભામાં 150 બહેનો હાજર રહ્યા છે અને એમાંથી ને તે 15 તો સરપંચો અત્યારે હાલના સરપંચો આવ્યા છે અને સભ્યો પણ હાજર રહ્યા છે. અત્યારના જે પંચાયતના સભ્યો સુધાઈને પણ આવ્યા છે 15 બહેનો. તો એનું પણ અમારા મહિલા સ્વરાજ મંચમાં એ ફૂલથી અને ગુલાલથી સ્વાગત કરી અને એનું હાર્દિક સ્વાગત